પોરબંદરમાં પ્રદૂષિત પાણી મુદ્દે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। ગુજરાત ખારવા સમાજની ઇમરજન્સી બેઠકમાં નિર્ણય કરાયો। 26મી દરિયાઈ પટ્ટીના ગામનો અડધો દિવસ બંધનું એલાન છે। જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા ખારવા સમાજ મક્કમ છે। તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરશે। વારંવાર રજૂઆત છતાં નિકાલ ન આવતા નિર્ણય કરાયો છે। રજૂઆત ન સાંભળે તો સમાજે રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે। આગામી દિવસોમાં આપણે રણનીતિમાં એવી રીતે તૈયાર કર્યું છે કે ભાઈ 26 તારીખના 26/12ના આપણે દરેક ગામે જઈ અને સંસ્થાઓ સાથે જઈ અલગ અલગ જે કોઈ સંસ્થાઓ સમાજો જોડાયેલી છે ખારવા સમાજને મચ્છીમાર સમાજની સાથે તો એને આહવાન કરે ને એની સાથે આપણે ગામ બંધ કરાવવાનું એલાન કરી અને આવેદનપત્ર દેવા જાય। કલેક્ટરશ્રીએ પંચાયતમાં છે અને અલગ અલગ ગામ જ્યાં જ્યાં વસવાટ કરતા હોય તો આજે એની પાછળ કે ભાઈ જેટલા પણ જોડાયેલા છે અમારે એકલા સમાજનો વિરોધ નથી આમાં કે ભાઈ આમાં એકલું છે કે ભાઈ દરેક સમાજો દરેક સમાજના નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ખાસ બધા જાગૃત થયેલા છે અને એ પણ આમાં વિરોધ છે તો એ પણ એ દર્શાવવું જોઈએ કે ભાઈ આવનારા દિવસોમાં આ કેટલું હાનિકારક રહેશે અને એના માટે કરીને આપણે આવેદન દેવા જવું પડે। સંવાદદાતા કિશન ચૌહાણ જોડાયેલા છે। કિશન, જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવાની એકમાત્ર માંગ છે અને હવે ખારવા સમાજ પણ મેદાને આવ્યો છે। ધ્રુવિશા, વાત કરવામાં આવે તો પોરબંદરમાં સતત જે જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટનો વિરોધ છે તે વધી રહ્યો છે। જિલ્લા કલેક્ટર માંડીને મુખ્યમંત્રી સુધીના આવેદનપત્રો અપાઈ ચૂક્યા છે, છતાં સરકારે જો હકારાત્મક નિર્ણય સમાજ કે પોરબંદર લઈને હિતમાં નિર્ણય ન લેતા હવે સમાજમાં પણ વિરોધ વધતો જઈ રહ્યો છે। ગઈકાલે ખારવા સમાજની પોરબંદરમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી। આ જ બેઠકમાં નિર્ણય કર્યો છે કે 26 તારીખના રોજ દરિયાપટ્ટીના ગામો છે તે ગામોના તાલુકા કે જિલ્લા વાઇઝ આવેદનપત્ર પાઠવવામાં આવશે અને અડધો દિવસ બંધનું એલાન પણ કરવામાં આવશે। ત્યાં સુધીની તૈયારી હવે ગુજરાત ખારવા સમાજ દ્વારા કરવામાં આવી છે। જી કિશન, જોડાવા બદલ આભાર આપનો।